નમસ્કાર, હું ચંદુ અર્જુન રૂડાજ. જેમ કે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે જામખંભાળિયાની નામીચી ગેંગ એટલે કે બીછુ ગેંગ. આ બીછુ ગેંગ સાથે અનેક લોકો જોડાયેલા છે અને આ બીછુ ગેંગે અનેક વ્યક્તિઓને હેરાન પરેશાન અને અનેક વ્યક્તિઓની જિંદગી બગાડેલ છે, જે જામખંભાળિયાની તથા આજુબાજુના ગામડાના લોકોને, પબ્લિકને બધી ખબર જ છે. તો મિત્રો, હું આજે જે ચોખવટ કરવા જઈ રહ્યો છું, કેમ કે અગાઉ પણ જ્યારે મારી સાથે નગ્નકાંડ થયું ત્યારે પણ મેં પોલીસને ફોન કરીને જાણ આપેલ હતી કે મારી માથે હુમલો થવાનો છે. એવી જ રીતે આજે પણ હું એક પોલીસને તથા આપણી સરકારને તથા સિસ્ટમને હું જાહેરમાં જાણ કરી રહ્યો છું કે મારી માથે ફરી હુમલો થવાનો છે. કેમ કે આ ગેંગ છે, બીછુ ગેંગ, એ અત્યારે અથવા તો કાલે એક વ્યક્તિને દારૂ પી અને ફોન કરે છે અને કહે છે કે હવે ચંદુ માટે થઈને અમે સાપ શૂટર તેડાવીએ છીએ, ચંદુને હવે મારી નાખવો જોશે. કેમ કે હું જો જીવતો છું તો એના કૌભાંડ બધા બહાર આવી રહ્યા છે અને આ સાચા જ કૌભાંડ છે, હું કંઈ ખોટું નથી બોલી રહ્યો. કેમ કે આમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તો ચોક્કસથી ખૂબ જ મોટા મોટા કૌભાંડ નીકળશે, એ પાક્કું છે. કેમ કે અત્યારે હું તમારું ધ્યાન દોરવી દઉં કે જામખંભાળિયાથી દ્વારકા હાઈવેથી આપણે પોરબંદર રોડ ચડીએ એટલે પોરબંદર ચોકડી પાયલ હોટલ, ત્યાં આ ગેંગની જ જમીન છે. જો કે બીજાના નામે છે, એ પણ ગેંગ સાથે જોડાયેલો જ છે. ત્યાં તપાસ કરવામાં આવે જમીનની તો એમાં કેટલા જણા ભાગમાં છે, કોણ કોણ ભાગમાં છે, એ બધું પણ તમને જાણવા જડશે. હવે એ જમીન સાથે એક વ્યક્તિ, ઓન પેપર તો આ બધા નહીં હોય, આ ગેંગ છે ને પાછળ ઓફ પેપર જ હોય, આ બધાને ખબર છે. આ એ લોકોની મોડસ ઓપરેન્ડી હોય છે. કે આજે હું કેટલા સમયથી આ વિચારતો હતો કે ભાઈ એક વ્યક્તિ એવો છે કે જેની મને, જ્યારે હું પોરબંદર જેલમાં હતો ત્યારે પણ એક વ્યક્તિને એને સોપારી આપી હતી. એ વ્યક્તિ હતો પોરબંદરમાં, જ્યારે જેલમાં આવે છે એ સરપંચ હતો અને સરપંચને એ વ્યક્તિએ કીધેલ હતું કે ચંદુને જેલમાં તમે મારજો, ચંદુને હેરાન પરેશાન કરજો. એ વ્યક્તિ સાજણિયું બુચડિયો, જેને હું આમ તો ઓળખતોય નથી, પણ એના ઘરે એટલે કે એની બા પાસે કોઈ દી હું ગયો નથી, પછી એના બેનના ઘરે કે હું રાત રોકાણું નથી. એને મારી સાથે શું દુશ્મની હોઈ શકે, હું કેદીનું વિચારતો હતો. પણ હવે એ મગજમાં આવ્યું, કેમ કે આ બધી ગેંગ એક જ છે, આ બધા એકી સાથે સામેલ છે. આ બધા જમીન પચાવી પાડવામાં બધાનો ભાગ છે. અને જે પાયલ હોટલ પાસે જે જમીન, એમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આમાં ઘણા લોકોના નામ ખુલે, એ પાક્કું છે. તો હું આશા રાખું છું પોલીસ પ્રશાસન પાસે કે ફરી મારી માથે હુમલો ન થાય, મારા નામની સોપારી ન નીકળે અને શાર્પ શૂટર જે આ લોકો તેડાવવાના છે એ ખંભાળિયા પહોંચે, જામનગર પહોંચે અથવા જુનાગઢ પહોંચે એ પહેલાં પોલીસ અને આપણી સરકાર જો કાર્યવાહી કરે તો સારું છે. કેમ કે આ લોકોને ગુજસીટોક હેઠળ અને આ લોકોની મિલકત પણ ટાંચમાં લ્યો. કેમ કે જુનાગઢમાં તમે આજ કે કાલમાં જ એસપી સાહેબ અત્યારે જે તપાસ કરી રહ્યા છે ગુજસીટોકની, એમાં ગુજસીટોકના આરોપીઓની તમામની મિલકત અત્યારે ટાંચમાં લીધી છે. તો એવી જ રીતે આ પણ એક ગેંગ છે. આની સંપૂર્ણ મિલકત અને આની સાથે, આ ગેંગ સાથે જોડાયેલા લોકોની તમામની ઊંડાણપૂર્વક તપાસ કરી અને તમામની મિલકત ટાંચમાં લઈ અને શ્રી સરકાર એટલે કે સરકારને આ જમીન સોંપવામાં આવે. કેમ કે આ લોકોને પબ્લિક પાસેથી લૂંટેલું છે બધું, આ લોકોની કોઈની મહેનતની કમાણી નથી. તો હું આ નિવેદન કરું છું આપણા પોલીસ પ્રશાસનને. આમ તો એસપી સાહેબને મારે અત્યારે વાંધો છે, એટલે એસપી સાહેબ કદાચ આ બાબતે ધ્યાન નહીં દે, તો હું ડીજીપી સાહેબને ને હર્ષ સિંઘવી સાહેબને અને નિલીપ રાય સાહેબને આ વિડીયો દ્વારા આ નિવેદન કરું છું કે ભાઈ ફરી મારી માથે હુમલો ન થાય અને મારું મૃત્યુ ન થાય, એ જવાબદારી સરકારની અને અધિકારીઓની હોય છે. કેમ કે અમે સાચા જ્યારે આવા ગેંગોના, આવા ગુંડાઓના
કૌભાંડો ઉજાગર કરીએ છીએ અને આમ પબ્લિકને આમ જનતાને બચાવવાના પ્રયત્ન કરીએ છીએ. આપણા દેશની જમીનની અને આપણા દેશના નાગરિકની સુરક્ષા બાબતે અમે સવાલ ઉઠાવીએ છીએ અને સવાલ કરીએ છીએ અને લોકોને બચાવીએ છીએ, ત્યારે આવા અસામાજિક તત્વો અને ગુંડા તત્વો અમારા નામની સોપારીઓ કાઢે છે. તો શું આ બાબતે હવે કાયદો વ્યવસ્થા સક્રિય થશે કે ફરી મારી માથે હુમલાની રાહ જોશે? તો નોંધ લેશો. બધાને ચંદુ અર્જુન ઉડાટના જય માતાજી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.